રાણી વિસ્તારમાં પોલીસ પર હુમલો કરનાર 3 આરોપી પોલીસના સકંજામાં આવ્યા। ઘટનાની વાત કરીએ, બુધવારે પોલીસ રાત્રે પેટ્રોલિંગમાં હતી અને તે સમયે બલોલનગર 4 રસ્તા પાસે પાન પાર્લર પર આરોપીઓ બેઠા હતા। પોલીસે દુકાન બંધ કરવાનું કહી આરોપીઓને ઘરે જવા સૂચના આપી। આ સૂચના આપીને પોલીસ તો નીકળી ગઈ, પરંતુ આરોપીઓ પોલીસની ટીમ જ્યાં વાહન ચેકિંગ કરી રહી હતી ત્યાં નંબર વગરની કાર લઈને આવ્યા અને પોલીસ ગાડી પર હુમલો કરીને ભાગી ગયા। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ગેંગનો મુખ્ય આરોપી રોહિત ઠાકોર છે અને આ ગેંગના સભ્યો આમ અગાઉ હત્યા, લૂંટ, મારામારી સહિત અનેક ગંભીર ગુના નોંધાઈ ચૂક્યા છે। બલોલનગર 4 રસ્તા પાસે આ લોકો ગાડી પાર્ક કરી અને સતબંધ વાહનો માટે વોચ માટે બેઠા હતા। એ દરમિયાન પાછળથી એક સ્વિફ્ટ ગાડી આવે છે અને અચાનક જ ગાડીની આગળના ભાગે ગાડી મૂકી અને એમાંથી આ બનાવમાં જે તે સમયે રોહિત ઠાકોર, રાહુલ ઉર્ફે ચોર, કાર્તિક, અનિલ અને ઋત્વિક ઉર્ફે મામા ગાડીમાંથી ઉતરે છે। જેમાં રોહિત પાસે એક ધારદાર ચપ્પા જેવું હોય છે, જે ડ્રાઈવર સીટની બાજુની સીટ ઉપર બેસેલ સંતોષભાઈ જ્યાં બેઠા હોય છે તે જગ્યા ઉપર ગ્લાસ ઉપર જોરથી ફટકારે છે અને ગ્લાસ બ્રેક થવાનો જોરથી અવાજ આવતા હાજર પોલીસ એકદમ હેબતાઈ જાય છે।